નમસ્કાર મિત્રો, તારીખ 6/3 ત્યારે અકસ્માત થયો હતો આ રોડ ઉપર. મૂળ ભીડિયાના લોકો છે, વણાકબાર કોટડા માઠોળ લગ્નમાં જતા હતા અને બંને જણ અને એક દીકરો એમની સાથે હતો. એ ત્રણેય લોકો અહીંયા ઓચિંતા આ જ જગ્યાએ ગાય આડી પડવાના કારણે એ સ્લેપ લાગી ગઈ આડીને અને બેનને કાનમાંથી લોહી નીકળવા માંડ્યું, હેમરેજ થઈ ગયું હતું. આજે એ બેન ભાનમાં આવતા કેવી રીતે દર્શાવ્યું કે ભાઈ મારા સોનાનો પાટલો હતો એ પણ મારી પાસે નથી. એટલે દીપકભાઈ અમને તરત તાબડતોબ દુકાને આવી અમે લઈ ગયા કે હાલો તો આપણે બેનનો જે સોનાનો દાગીનો ખોઈ ગયો તો આપણે ગોતીએ. તો મળ્યો, આજો કટકો મળ્યો લાગે આટલાનો. બીજો કટકો પણ મળ્યો સોનાનો. હા બતાડો તો. કમસે કમ આની કિંમત 18,000 થી 20,000 રૂપિયા થઈ શકે અત્યારના ભાવ પ્રમાણે. આ સોનાની કિંમત આ કટલી બીજા કટકા ગોતો. આપી ધૂળમાં હતો જે મને આટલામાંથી એક જ મળ્યો. ત્યાં મને લાગે આ કોકરેજ મળી તમને 2 કટકા મળ્યા ને એમાં જ ક્યાં ગયો. ચોથો કટકો મળ્યો, એક કટકો ભૂપતભાઈને પણ મળ્યો. ગોતો એટલે તમને એવું થતું હશે કે તો રસ્તામાં ગોતવાનું કારણ શું છે? તો એ બેનના જે સોનાના પાટલા હતા એના ખટકા થઈ ગયા હતા અને એ ખટકા આપણે જીબી અધિકારી દીપકભાઈ ગોહિલને મળ્યા. અને ઘટના સ્થળે પણ જ્યારે અકસ્માત થતો ત્યારે પણ દીપકભાઈ ગોહિલ જે જીબીના અધિકારી છે તે એનો જે સામાન હતો એ બીજાને આપી દીધો અને દીપકભાઈ ગોહિલે લોકોને રાનાવાડા હોસ્પિટલમાં જઈ 108ને પહેલાં બોલાવી 108 દ્વારા રાનાવાડા હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં અત્યારે તબિયત સારી છે. તો દીપકભાઈને કુલ ટોટલ અત્યારે 4 ટુકડા મળ્યા છે. એ પણ તમને હું જો તમે જોઈ રહ્યા છો એ સોનાના પાટલા છે. ત્યાં પણ કંઈ પાટલો કે બંગડી તૂટેલી એટલે કોઈ અડે જ નહીં. પણ આ તો એ બેન ભાનમાં આવ્યા અને વાત કરી કે ભાઈ મારો પાટલો પણ તૂટી ગયો છે અને સોનાનો પાટલો છે. તો આ તમે જોઈ શકો છો દીપકભાઈ ગોહિલ જે પોતે જીબીના અધિકારી હોય અને તેઓ જ્યારે અકસ્માત થયો હતો ત્યારે ઘટના સ્થળે પણ 108 બોલાવી અને એને સારવારમાં આપણે જે રાનાવાલા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. આજે એ બેન ભાનમાં આવી ગયા છે અને ભાનમાં આવ્યા ત્યારે જ એને કીધું કે મારો સોનાનો પાટલો હતો એ નથી મારી પાસે. એટલે જે ઘટના એ અકસ્માત થયો હતો એ જગ્યાએ આવ્યા. ત્યાં દીપકભાઈને બધે ભેગા એના પતિદેવ પણ આવ્યા સાથે. અને અત્યારે કુલ ટોટલ દીપકભાઈ કેટલા કટકા મળ્યા છે એ અમને દર્શાવો. નમસ્કાર મિત્રો, મારું નામ દીપક ગોહિલ, PGVCL જુનિયર આસિસ્ટન્ટ. તારીખ 6ના રોજ હું કોટડા ગામે જ્યારે રિકવરીની અંદર હતો અને જ્યારે કોટડાથી હું કોડીનાર જતો હતો ત્યારે અહીંયા કડોદરા પાસે જે બમ્પ આવ્યો છે એ બમ્પની ત્યાં કિશનભાઈ ડાલકી અને મેનકાબેન અને એમની 2 વર્ષની દીકરી ઉન્નતિ તેઓ મોટર બાઇક ઉપર જઈ રહ્યા હતા એક્ટિવામાં અને અચાનક વાહન આડું પડતા ત્યાંથી જે એ બેન ઉલડી અને જે પડ્યા, જેમની અંદર બેનને અહીંયા માથાના ભાગ ઉપર લાગી ગયું, જેના 4 ટાંકા આવ્યા, માથામાં હેમરેજ પણ થઈ ગયું અને લોહી લુહાણ હાલતમાં હતા. ત્યારે મેં 108 બોલાવી અને તાત્કાલિક એ લોકોને મારી મોટરસાઇકલ અહીંયા મૂકી અને મારા અન્ય સાથી કર્મચારી ગોસ્વામીભાઈને આપી અને હું તાત્કાલિક એમની સાથે 108માં નીકળી ગયેલ અને ત્યાં જઈ
અને ડૉક્ટરને મેં તાત્કાલિક રાનાવાલા હોસ્પિટલે લઈ ગયેલો અને એ બધી ઘટના પૂર્ણ થયા બાદ 3-4 દિવસ પછી બેનનો ફોન આવ્યો કે ભાઈ મારું એક્સિડન્ટ થયું હતું, એ ઘટના સ્થળે મારી સોનાની કડલી ભાંગી ગયેલી. એટલે બીજે દિવસે હું તરત જ એ સ્થળ ઉપર આવ્યો ત્યારે મને આ સોનાની કડલીનો ટુકડો મને મળેલ. એટલે મેં એમને કીધું કે મને એક ટુકડો મળેલ છે, પણ એમના પતિદેવે જણાવ્યું કિશનભાઈએ કે ભાઈ આખી કડલી ત્યાં પડેલી છે. પછી અમે જે.કે. મેર અને અમે બધા લોકો સ્થળ ઉપર જ્યારે આવ્યા કોડીનાર કે આવાજ અને અમે સ્થળ તપાસ કરી તો અમને આજે આ 4 ટુકડા મળી આવ્યા છે, જે આપ જોઈ શકો છો. આની કિંમત આશરે 18,000 થી 20,000 રૂપિયા અત્યારની કિંમત થાય. એ દરમિયાન રાનાવાલા હોસ્પિટલમાં લઈ ગયા અને સિટી સ્કેન માટે જે 2200 રૂપિયા એમણે જે ખર્ચ કર્યા હતા એ પણ મેં સરકારશ્રીની યોજનાની અંદર મેં વસૂલાત કરાવી અને એ 2200 રૂપિયા જે છે એ મેં રાનાવાલા હોસ્પિટલમાં પ્રતાપભાઈને વાત કરી એટલે એમણે મને 2200 રૂપિયા ત્યાંથી મને કેશ કાઉન્ટર ઉપરથી મને પરત કરવામાં આવ્યા છે. એ પૈસા પણ હું એમના પતિદેવને હું અહીંયા પરત કરવા જઈ રહ્યો છું. જે અકસ્માતમાં જે આપણે પાટલા કહેવામાં આવે છે એ પાટલાના 3-4 કટકા મળ્યા છે અને રાનાવાલા હોસ્પિટલમાંથી પ્રતાપભાઈએ પણ રહેમ બતાવી અને એને 2200 રૂપિયા જે ચાર્જ થયો હતો એ પણ પરત કરેલ છે. તો આ તકે જે બેનને સારવાર ચાલુ છે અને તબિયત પણ સારી છે, પણ એના પતિદેવનું નામ છે કિશનભાઈ ડાલકી, મૂળ ભીડિયાના છે. એને જે 2200 રૂપિયાને જે સોનાના પાટલાના જે કટકા 3 મળ્યા છે એ પરત કરે છે આપણે દીપકભાઈ ગોહિલ. તો આપણે ખારવા સમાજના કિશનભાઈ ડાલકી, મેનકાબેન અને એમની દીકરી ઉન્નતિનું જે સ્થળ ઉપર એક્સિડન્ટ થયેલું ત્યાંથી મને સોનાની કડલીના ટુકડા મળ્યા છે એ હું એમને પરત કરી રહ્યો છું. તો આપ અને બીજું કે રાનાવાલા હોસ્પિટલમાંથી સિટી સ્કેન માટે ગાયત્રીમાં ગયેલા અને 2200 રૂપિયા એમની પર ચાર્જ કરેલો, પરંતુ મેં સરકારશ્રીને કહેલું કે આ પૈસા છે એ સરકારની યોજનામાં લેવાનો છે. તો એમણે કીધું કે પોલીસનો ડીઓ કરાવવો પડશે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું સાથે જઈ અને પોલીસ સ્ટેશનમાંથી ડીઓની કોપી લઈ આવ્યો અને રાનાવાલાને મેં પરત કરી અને એ લોકોએ આ 2200 રૂપિયા જે મને આપ્યા છે એ હું એમના પતિદેવ કિશનભાઈને હું આ 2200 રૂપિયા પરત કરું છું. અને સાથે સાથે આ સોનાની મને 4 કડલીના ટુકડા મળ્યા છે એ પણ હું એમને પરત કરું છું, જેની કિંમત 18,000 થી 20,000 રૂપિયા હાલની સોનાની કિંમત થતી હોય છે. ભગવાનને કારણ કે કોઈનું છે એ કોઈનું છે એ આપણું કોઈ દી નથી થવાનું, એટલા માટે થઈને આ વસ્તુ એમને હું પરત કરું છું. કિશનભાઈ અને બેનની તબિયત અત્યારે એમ કહેવાય કે એને હેમરેજ તો થયું છે, પણ અત્યારે એમની તબિયત સારી છે. અને સાથે આ પોલીસનો ડીઓ અને એમના કાગળો છે રાનાવાલા હોસ્પિટલના એ પરત કરું છું. તો જય સોમનાથ, જય સોમનાથ. મિત્રો, આ દીપક ગોહિલ વર્ષોથી એમ કહું ને કે જ્યાંથી સમજતા શીખે ને ત્યાંથી સેવામાં પહેલાં છે. કાંઈ આગ લાગી હોય, કોઈ ડૂબતું હોય, લૂંટ થઈ હોય, કાંઈ લૂંટ થઈ હોય, એ ગુનેગારોને પણ પકડવામાં આમાં આવી છે. અને પોતે જીબીમાં નોકરી પણ કરે છે સાથે મુખ્યમંત્રી એવોર્ડ વિજેતા છે. અને તમને ખુશીની વાત તો એ કહું કે મુખ્યમંત્રીએ પણ નોંધ લીધેલી છે અને મુખ્યમંત્રીએ પણ તેઓને 10,000 પુરસ્કાર અને રૌપ્ય ચંદ્રક પુરસ્કાર મને 2001માં મનુભાઈ પરમારને લિફ્ટમાં બચાવેલો એ બદલ મને ગુજરાત સરકારે મને મારું સન્માન કરેલું છે. કોડીનારમાં 10.5 લાખની લૂંટના આરોપીને પણ મેં પકડ્યો, જેણે મારી પર બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, છતાં પણ મેં એની બંદૂક જોટી અને એ આરોપીને પકડ્યા છે. આવા તો અસંખ્ય એક્સિડન્ટ કેસની અંદર મને હું મળી જાઉં એટલે એમને એમ થઈ જાય કે દીપકભાઈ અમારો ભગવાન મળી ગયો હોય. અને હું ગમે ત્યારે એક્સિડન્ટ કેસની અંદર હર હંમેશા સાથે રહેતો હોઉં છું. જય સોમનાથ. ખૂબ ખૂબ ધન્યવાદ દીપકભાઈ. હા, અને જ્યારે પણ કોડીનારની અંદર નાનામાં નાના સમાચાર હોય તો કોડીનાર કી આવાજ જે.કે. મેર આપ યુટ્યુબ ચેનલને આ બધા સબસ્ક્રાઈબ કરજો અને જોજો, કારણ કે કોડીનારની જે હાર્ટની માહિતી, જે અંદરની માહિતી છે એ હંમેશા જે.કે. મેર દોડીને ગોતતા હોય છે. કારણ કે ये फोटोग्राफर भी बड़े कमाल के होते हैं, हाथ में ये फोटोग्राफर भी कमाल के होते हैं, हर बार तस्वीर खींच लेते हैं लेकिन हर बार एक आंख भी मींच लेते हैं. અરે ભાઈ क्या बात है. जय सो. જો આ સ્પીડ મારી PWDના સ્ટાફને વિનંતી છે, સાહેબશ્રીને વિનંતી છે કે સાહેબ આ જે પણ આ કોટડા માઢવાડ રોડ છે સાહેબ, અહીંયાથી જે લોકો આવતા હોય એ સાહેબ એવી સ્પીડમાં આવતા હોય કે જેની વાત જવા દો. તો અહીંયા જીબ્રા સાહેબ પટ્ટા મરાવો જેથી કરીને કોઈનું એક્સિડન્ટ ન થાય. જેમ મેનકાબેન
અને એની નાનકડી 2 વર્ષની દીકરી ઉન્નતિ અને કિશનભાઈ જે આ ભોગ બન્યા એ બીજા કોઈ ભોગ ન બને એવી મારી વિનંતી છે. અહીંયા આપ એને ક્રોસિંગ કરાવો એવી અહીંયાથી સોશિયલ મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું. જો કોઈને દેખાતું જ નથી, કારણ કે આ એવી રીતે જ સ્પીડ બ્રેક છે. હું ખુદ પોતે પણ એક વખત તો હું પડી જાય, કારણ કે સ્પીડ બ્રેક ન દેખાય તો શું થાય. આ સ્પીડ બ્રેક કોઈને દેખાતી જ નથી. મારું નામ કિશનભાઈ ડાલકી, ભીડિયા રહેવાવાળો. માધવરથી મારા સાસુના ઘરેથી મારા ઘરે જ ભીડિયા જતા હતા. વચમાં મારું એક્સિડન્ટ થયું કરોડા રોડ ઉપર. ના એક ધેરો બમ રહેતો, બમના કારણથી મારી ઘરવાળી છે ને એ દેખાયું નહીં કંઈ મને બમી ને. એકમાં નાથી વચમાં એક ગાય માતા વહી હતી ને એ એકમાં મારી ઘરવાળી નીચે પડી ગઈ ને લોહી શાન બે ભાન પડી ગઈ હતા ને. એકમાં દીપકભાઈ આવી મને નાણામાં દવાખાને લઈ ગયા 108માં. નાથી મને સારવાર બધી કમ્પ્લીટ કરીને પછી મને વેરાવળ મોકલા. ત્યાં સુધી મારા ભેગા દીપકભાઈ રહેતા સાથે જ 9 વાગ્યા સુધી રાતના. અત્યારે પાછા હું 5 દી પછી પાછું હું આવ્યો ને દીપકભાઈને કહેવા કે દીપકભાઈ સોનાની બંગડી મત મળી. તો દીપકભાઈને એક કટકો મળ્યો હતો ને અત્યારે પાછો દીપકભાઈ મારા ભેગા જ સાથે પાછા અમારા આવ્યા રોડ ઉપર. ત્યાં થયું હતું નાથી મને 3 કટકા પાછા મળ્યા. અત્યારે 20-25 હજારનું સોનું થાય. અત્યારે દીપકભાઈ મારા સાથે જ છીએ. વરાણાવાના દવાખાના 2200 રૂપિયા પાછા મને દીપકભાઈ પાછા મને અપાવી દીધા. મારો ખર્ચો થયો તો એ પણ મને માફ કરી દીધા મને. એ આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કી આવાજ યુટ્યુબ ચેનલ જેકે મેર કોડીનાર કી આવાજ આપ બધા લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને આપણા કોડીનારના સમાચાર યાર જોવા માટે જેકે મેરની ચેનલને સબસ્ક્રાઇબ કરો. હા.